ન્યૂઝમાં આગળ વાત કરીએ તો ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ દેવેન શેઠ ગ્રીન સિટી સંસ્થા દ્વારા શહેરને હરિયાળું બનાવવાનું પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે। બેંગ્લોરની હરિયાળીથી પ્રેરિત થઈને તેમણે આ સંસ્થા શરૂ કરી હતી। માત્ર વૃક્ષારોપણ કરવાને બદલે સંસ્થા ટ્રી ગાર્ડ સાથે વાવેલા વૃક્ષોના સંપૂર્ણ ઉછેર અને જતનની જવાબદારી નિભાવી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગ અને શહેરીકરણના આ યુગમાં કપાતા વૃક્ષો સામે નવા વૃક્ષો ઉછેરવા અનિવાર્ય બન્યા છે। મોટા ઉદ્યોગપતિ હોવા છતાં પણ દેવેન શેઠ રોજ વહેલી સવારે 4 વાગે જાતે ટેન્કર લઈને વૃક્ષોને પાણી આપવા માટે નીકળે છે અને અત્યાર સુધીમાં સંસ્થાએ શહેરના મુખ્ય માર્ગો અને ડિવાઇડર્સ પર 5000થી વધુ વૃક્ષોનું સફળ સંવર્ધન કર્યું છે અને આગામી સમયમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ છે। છેલ્લા 15 વર્ષથી અમે લોકો હું અને મારી ટીમ આ ગ્રીન સિટી સંસ્થાની સ્થાપના કરી અને 15 વર્ષથી ભાવનગર શહેરમાં લાખોની સંખ્યામાં વૃક્ષો અમે લોકો વૃક્ષારોપણ કરી રહ્યા છીએ। એટલે મારી દ્રષ્ટિએ વૃક્ષારોપણ કરતા વૃક્ષનો ઉછેર કરવો એ વધારે અગત્યનું છે। કારણ કે સામાન્ય રીતે આપણે કહેવાય છે કે જેમ નાના બાળકનો ઉછેર બહુ અઘરો છે, એવી જ રીતે એક નાના રોપો લાવીને એ વૃક્ષનો ઉછેર કરવો, એને મોટું કરવું એ એનાથી પણ અઘરી વાત છે। તો એવા અમે આજ સુધીમાં 2 લાખ કરતાં વધુ વૃક્ષો ભાવનગર શહેરની અંદર નાખ્યા છે અને ઉછેર કરીને એને ખૂબ સરસ રીતે મોટા કર્યા છે।